बोलो वो जो सामने वाला सुनना चाहे और समझो वो जो सामने वाला समझाना चाहे. કોમ્યુનિકેશનમાં વાત બહુ અગત્યની છે. કોમ્યુનિકેશન ખૂબ જ જરૂરી છે. જ્યારે તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો તો ત્યાંની લોકલ લેંગ્વેજ તમને આવડવી ખૂબ જરૂરી છે. આપણે બધા અંગ્રેજી બોલીએ જ છીએ, થોડો ઘણો આત્મવિશ્વાસ ઓછો હોય છે. સૌથી પહેલા અગત્યનું એ છે કે આપણે બોલીએ એના કરતા વધારે અગત્યનું છે કે સામેવાળો જે બોલે છે એ આપણી સમજણમાં આવવું જોઈએ. જો કોમ્યુનિકેશન તમારું સારું હશે તો ચોક્કસ તમે ત્યાં નભી જવાના છો. આપણે ત્યાં એવું કહેવાય છે કે 12 ગામે બોલી બદલાય છે, તો અહીંયા પણ એવું જ છે. એક ઘટના મારી જોડે બની હતી. એક કસ્ટમર આવ્યું અને એણે મને અંગ્રેજીમાં એવું કીધું કે મારી કીઝ ખોવાઈ ગઈ છે, શું અહીંયા પડી છે? કીધું યસ યસ. એ ખુશ થઈ ગઈ અને પછી મેં એને એક વેફરનું પેકેટ આપ્યું. એ વેફરનું નામ હતું તાકીસ. હવે એ કીઝ બોલતી હતી, મને તાકીસ સંભળાયું અને મને તાકીઝ આપી. એટલે અચંબામાં પડી ગઈ. અને તમે જે બોલો છો એના કરતા સામેવાળો જે બોલી રહ્યો છે એ સમજવું ખૂબ જરૂરી છે.